આજે આ કરીને બીજો તો લોટ બાંધીને રોટલી કરી લઉં. જામ કરીને જતા ઓલા છબે રમી. હા કોણ છે? હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં. સવારનો ટાઈમ છે અને જોરોશોરોમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. જો અહીંયા તમારે વરસાદ કેવો છે કહેજો. તો મમ્મી પપ્પા ગયા છે ઓલી ઘરે જે કલર કામ ચાલે છે ને ત્યાં, અને માન્યાને ઉઠાડી દીધી છે, ડ્રોઈંગ ક્લાસ જવાનું છે. મીશુ સૂતી છે, થોડીક તબિયત એની નરમ ગરમ ચાલી રહી છે ને વરસાદ બતાવું તમને. એ પહેલાં ઢોસો ઉઠલાવી લો અહીંયા માન્યાનો. જો માન્યા ક્યાં ચડીને વરસાદ જોવે, એટલે તડકોય નીકળો ને વરસાદે આવે. નીચે ઉતાર, વરસાદ આવે વરસાદ. આવી ગયા છે ડ્રોઈંગમાંથી અને શું કરીને આવ્યા બતાવો આજે. આ જો કાલે કર્યું તું ઈ બતાવ્યું તું ને, આજે આ કરીને આવી. જો વેરી ગુડ. ઈ તો હાલે દીકુ, એટલું બગડે તો હજી આપણે શીખવા તો જાય છીએ. અને અહીંયા સીનરી ક્યાં ડ્રો કરી હતી? જો સીનરી ડ્રો કરી છે આ બાજુ, આ બાજુ. હા પછી આવડી જાય, આપણે શીખવા તો જાય છે. મીસુબેનને મજા નહોતી તો મીસુબેન હજી ઉઠીને ફ્રેશ થાય છે. અને અહીંયા મારું ચાલે છે કામકાજ, રસોઈ બનાવવાનું. તો અહીંયા જો ભીંડાનું શાક બની ગયું છે, અને અહીંયા મરચાં તળી લીધા છે, અને બનાવ્યું છે ગલકાનું શાક પપ્પા માટે. ભીંડાનું ન ખાય. ચાલો હવે કરવું છે લોટ બાંધીને રોટલી. તો લોટ બાંધીને રોટલી કરી લઉં. અને શું કહેવાય, આજે શ્રીખંડ, કેરીનો રસ કાલે ખાધો તો આજે શ્રીખંડ પડ્યું છે, એટલે કેરી હજી પાકે છે, કાલ પાકી જશે. હા શું પેન્સિલ નથી, પેન્સિલ હે ને પેલા ભક્તિને એક મારી મોટી હજી થોડાક નીચા પહેરવાના હોય. નીચા હા બસ ન્યા પહેરાય. હાલ હવે સુવાનું. ચાલો એ ન્યા શું કામ ગઈ ખબર? જો ન્યા ચડી છે બાન પાસે, હું હુવા લઈ જાઉં ને એટલે. હાલો સુઈ જવાનું. ચાલો હાલો 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 હાલો. પછી તો હું વહી ગઈ ને, પછી ક્યાં બાન ક્યાં ઈ. હો અહીં હું તેડવા આવું ને એટલી જ વાર બાન ખોરામાં જાય. બાપા આવે ની આ નો જાવ હોય ને હુવા એટલે બે બાર ઘડી પર રહી જાય. પછી ઓલા ડ્રોઈંગ ટીચર હે ને હુતા ન હોય છોકરાઓને રાખતા નથી, ખબર હે ને તને? પણ બને નહીં તો મારે નીંદર આવે કોઈ દી. આવી જ જઈશ રોયજી તો વળી. હાલ રોજ આવી જ જઈશ. હાલ ગોળી ઓય બા. મોબાઈલ અહીંયા એને લેવો હોય એટલે મોબાઈલ હાટુથી ને એને બહાર રહેવું હોય, બીજું કઈ ન હોય. જો જોયું ડબલા એને ક્યાંક ખૂણે ખાચે મળી જ જાય. કેટલા ડબલા ઘરમાં હે. મમ્મી પેલા મોબાઈલ નહોતા તો કેવું રમતા છોકરા? હું રમતા? કોડીએ ને ખેરીએ ને ઈસ્ટો ને એવું રમતા. જો પેલા મોબાઈલ હતા જ નહીં. મોબાઈલ વગરની દુનિયા કેવી હતી? કેવી કોડીએ રમી જામ કરીને આમ જતા ઓલા છબે રમી. હા કુંડેડા દા રમતા ને છોકરા ઓલું વ્હીલ લઈને આમાં રમતા ને મોય દાંડીઓ રમતા ને ઝાડવે ચડતા ને બપોર વચારે. મોબાઈલ મોબાઈલ અત્યારે તો ઓલી આંબલિયું હોય, અત્યારે સીઝન કા મમ્મી ઉનાળામાં આંબલિયું ખાવા બપોર વચારે. ઓલા ખાટા ઓલા કાયતરા પાકે ઈ ને. અને ટીવી એકાદો એરિયામાં એકાદું ટીવી હોય ખબર, શેરીઓમાં કાઢીને ઢગલા હોય ને. બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતું અને અમારે હતું ને તે લાઈક આખા ફરિયાના છોકરા અમારી ઘરે રામાયણ જોવા આવે. અને હાંજે ઓલી એક સિરિયલ આવતી ભૂતની, ઈ જોવા આવે. ઓલું આવતું હા શક્તિમાન, આહટ અને શક્તિમાન આવતું. રામાયણ આવતું. પેલા જોતા તોય રામાયણ ને મહાભારત જોતા છોકરા. જોતા હા આખું ઘર ભર્યું હોય છોકરાનું. જો મોબાઈલ. મમ્મા તે કાલ રાઈતે આજ રાઈતે તે કર્યું તો ના વિડિયો. હા મોબાઈલ વગરની દુનિયા કેવી હોય જો. તો મસ્ત હે ને છોકરાઓ બધું રમતા, રમત ગમત બધું. અત્યારે બધું ભૂલાઈ ગયું હવે. મોબાઈલની તલાશમાં જ હોય ઘરની અંદર.
અમારા માનું ને જો રેઢો પડ્યો હોય ને બાનો મોબાઈલ, હું બા મમ્મીને એમ કહું તમારો મોબાઈલ એને હાથમાં આવ્યો ને તો હું તમને ખીજઈશ. જેનો મોબાઈલ હાથમાં આવે ને એને ખીજાવાનો. હાલો હવે માનો હાલો, દીદીને મોડું થઈ ગયો ટીવીનું જો. મીસુઈ રાહ જોવે, મમ્મી વિડીયો બંધ કરે ને તો હું ટીવી કરું. ચશ્મા કેમ પહેરે જોતો તે પેલા માનું મોબાઈલ જોતી ને એટલે જ મેં ડ્રોઈંગ ક્લાસમાં કાઢી છે, બીજું કઈ નથી. તે ડ્રોઈંગમાં ડ્રોઈંગ જ હોય ને બીજું શું હોય? તે ત્યાં કઈ દાંડિયા રાસ હોય? હે ત્યાં કઈ દાંડિયા રાસ હોય? ડ્રોઈંગમાં ડ્રોઈંગ જ શીખવાડે ને તે. બહાર તો જો આમ અંધારું થયું કેવું આમ લટકી રહ્યું મમ્મી. વરસાદ આવશે શું લાગે? બધે હે કા સુરત અમદાવાદ બધે આવ્યો વાવર આવી મમ્મી. ઓહો જોરો સોરમ પાણી ભરવા જાય વાદળા મમ્મી. આ તો મમ્મી ઓલું આવતું હોય ને રામાયણ ને મહાભારત ને એમાં યુદ્ધ થવાનું હોય ને વાતાવરણ કેમ પલટી જાય ખબર? એના જેવું થયું જો. હે હા 25મું વર્ષ છેલ્લું કળિયુગનું છે. જો કળિયુગના દિવસો આવા હોય જો. આમ તો જો મમ્મી વાદળા જાય. ઓહો એટલે ઉપર આ તો ધુવાડો હોય કે એવું ધુવાડો નથી લાગતો? ના રે ભાઈ ધુવાડો કાઈ નથી, એટલો બધો ધુવાડો હોય એટલે આટલો ઊંચો થોડો ધુવાડો હોય. આ તો આખો અલગ છે. એ તો કહું તો ઓલું સાયરન નું કઈ નથી ને, યુદ્ધ ચાલુ નથી થઈ ગયું ને ક્યાંક? એ આ તો કઈ ખર કોવું એવું લાગે સાયન નજીક. ના રે ના આમ જો વાદળા મમ્મી, આમ તો જો એટલા ઊંચા થોડો ધુવાડો હોય કઈ. એમ નહીં તો વાદળા આવા થોડી હોય પણ આવા જ હોય. વાતાવરણ તો જો પણ જ જાવ કા કોકની તો જોયા મારે પ્લીઝ મમ્મી મારે આવા આ વાદળા હે ને મારે બેહું છે. ઈ તો કહો આવું થોડી ન હોય કાઈ. દૂર દૂર બધે ક્યાંય યુદ્ધ ચાલુ નથી થઈ ગયું ને ધુવાડા આવે છે. હે હા એનો ધુવાડો નથી ને, લાગે ધુવાડો જો કઈ સમજાતું નથી. પાછું બધે આમ આટલામાં જ નથી જો આમય છે જો. ના ના એ આમ જો જાય ગોટા ને ગોટા જાય જો. અલગ હે બે અલગ છે તો કહો બે અલગ હે. હા પણ અહીંયા આવતા આવતા એવો થઈ જાય બધે હે જો. હા આ બાજુ જો વ્હાઈટ કલર નું મમ્મી તમને કહું મમ્મી અહીંયા જો ને આ બાજુ જો વરસાદ ચાલુ થઈ ગયો, કમોસમી વરસાદ. ઓહો વાવાઝોડા આવી રહ્યો. આમ તો જો પવન શિયાળે ને ઠંડી એવી લાગવા માંડી મમ્મી. મમ્મી આવું બધું બહુ જ વીજળી તો એક ધારી ચાલુ. હાલો જો અહીંયા મમરા થઈ ગયા છે તૈયાર. ચાલો હું ને મમ્મી ખાવે જશું. મમ્મી એના બેન જોડે વાત કરી રહ્યા છે. રસોઈ કરીને જો બેસી ગયા છીએ અને રાહ જોઈ લાઈટ જવાની. કામીશું લાઈટ જવાની રાહ જોઈ. રોજ જમી લીધું, એ જમવાનું બાકી છે. પપ્પા ક્યાં વહી ગયા હતી? કોણ જાણે એટલે તો નાઈન સીધા પાછા વહી ગયા. 7 વાગવામાં થોડીક સોરી 7:30 વાગવાની થોડીક વાર છે. 7:30 છોકરાઓ ચીસું પાડે તો એમ લાગે સાયરન વાગ્યું. સાયરન વગાડતો હતો ને હમણાં. આમાં કોણ દેખાય છે? જીયાન એ ગટ્યો એ ગટુ આમ દેખાડ મીસુ ગટુ એ કોણ છે તારા જેવું? કોણ છે આમાં?
લે લાઈટું તો થઈ જવાનું બદલે આ તો. એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ટાઢોળું હોય એવું વરસાદનું. જો દાદા બોલાવે જો. એ ગટુડા ગટુડો ઊભું રહે ને તું, ઊભું રહે ને તું. ભાખરી બનાવી માનું કઢી ખીચડી ભાખરી હે ડીશ આપતો કેમ તો છે ને ઉપરની તો ગાઈસ જો તરબૂચ વરબૂચ ખાઈ અને આવી ગયા છે સુવા માટે. બધા રેડી થઈને ફ્રેશ થઈને પહોંચી ગયા છે અહીંયા. જો એ બે પાસે મોબાઈલ. ઓ માય ગોડ. માન્ય પાસે છે ને અહીંયા બહુ બધા મોબાઈલ વધી જાય ને તો એનો કોકનો ને કોકના હાથમાં આવી જાય. બાન દાદાનો ન હોય ને તો ડબલા ક્યાંકથી એવા ગોતી આવે. થોડાક દિવસ તો એક હજી તો મૂકી દે ને તો બીજા ખાનામાં બીજો મોબાઈલ લઈ આવે. પાછા બધા બેટરી ચાર્જવાળા નીકળે એટલે એમાં પહેલાંના જૂના ઓલા હોય ને મોબાઈલ ગેમું તો ડાઉનલોડ હોય, બીજું કાંઈ ન હાલે તો કાંઈ નહીં, ગેમ તો હાલે જ. તો એ અત્યારે જે એની પાસે છે ને એમાં એકાદ બે ગેમ ડાઉનલોડ છે એ રમતી. તો આજે છે ને એ મોબાઈલ મેં સંતાડી દીધો હતો. તો મમ્મી કહે કે એ મોબાઈલ ચાર્જિંગ કરી લે નહીં કે લાઇટ કદાચ જાય ને એવું કંઈ થાય ને તો એ કે એમાં લાઇટ કરવી હોય તો એમ કરીને જોતા હતા ને તો એને દેખી ગઈ મોબાઈલ એટલે લઈ લીધો. તો આઈ હોપ કે તમને બધાને આજનો વિડીયો સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું એક નવા વિડીયો સાથે. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારી એક કોમેન્ટ, એક લાઈક મારા માટે બહુ મૂલ્યવાન છે. પ્લીઝ તો લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને આગળ ધકેલતા રહેજો. તો ચાલો.